હા બેન આવી સમીની નગરી આજે પિંગલગઢ દેખાય છે વીરા અને પટ્યાર બાપુ રાજ કરી છે મારા વીર કાંઈ વાંધો નહીં તો હું લેવા આવ્યા તમે હું જો અહીંયા પૂગ્યો હું હવે દેશ પરદેશમાં રખડતો પણ અમને થોડી ખબર તમે આ હું લેવા આવ્યા અને હોય આ હું લઈ આવ્યા છો આ હું લઈ આવ્યા છો અને તમે એમને આ શ્રીફળ. બાપુ કેમ એટલા બધા ધ્રુવ જશે ટાઈડમાં આવી ગયા છે હા એવું જ લાગે છે કેમ બહુ દૂર દૂર થી પલે આવો છો દૂરથી હો કેટલેક થી આવો છો અમને કઈક જો તો ખબર પડે એમને થોડી હા. ખબર પડે પોકરણગઢથી આવું ઓહો બહુ લાંબો પલો તે આયે તમે હું લેવા આવ્યા આ જોતા નથી આમાં હું છે એમ અમને થોડી ખબર હોય શ્યા શ્રીફળ 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 અરે રે લે માનતા કરવા માનતા આવ્યા. કરવા આવ્યો છે આપણે એનો- હનુમાન દાદાનું મંદિર છે એનું ને વધેરવાનું નથી તો લગ્નનું છે હે? લગનનું હા લગ્નનું હા. અમારે તો કોઈ દી ત્રણે બેનો ને કોઈ દી નારિયેલ આવ્યા નથી અને કોઈ દી કઈ આવ્યું જ નહીં તમારે આ બાજુ ધારો નહીં હોય અમારે તો આવે નારિયેલો આવે હા પણ અમારે આ કોઈ દી નથી ત્રણ વાર થયું ને ત્રણ વાર છૂટું થઈ ગયું મારું તો કોઈ દી શ્રીફળ નો આવ્યું તો ઓનલાઈન કહી રહી છે તમે ઈ ઓનલાઈન તો તમે વાત પૂછો માં હા આ મારી બેન ના ચોથી વાર કર્યા તોય ક્યાંય ટકી નહીં ક્યાંય નો ટકી નાના છઠ્ઠી વાર કર્યા હવે કોણ જાણે જો એકવાર ટકી જાય તો હવે બાપા એને કઈક જોશ હાથમાં જોઈ દ્યો જોવાનું કામ નથી કરતો નથી કરતા? નહીં લ્યો અરે રે તો હું કામ ના તમે આમ તો ગોઠવે જ્યોતિષ બન્યા છે ને છો. લાગે, ક્યાં? હા અમને એમ લાગ્યું કે જ્યોતિષ નહીં, હશો જોવાનું કરતા જ નથી આપણે નથી કરતા નહીં. તો કાંઈ વાંધો નહીં તમે રાજમાં જોઈ વિચારીને જાજો કા બાપુએ છે ને ડોબરમેન કૂતરો પાડ્યો છે કઈડે હે હા અરે કઈડવાની તો તમે વાત પૂછો માં એટલે તમને કેવું પડે અમારે હા કાંઈ વાંધો તો એટલે જોઈ. છે ને ડેલી ખકડામાં ધ્યાન રાખજો બાપુ છે ને નીંદરમાં સૂતા હશે બાપુ હા. અને ઈ કૂતરો આમ ચોકી ફેરા કરતો હશે તમે આમ ડેલી ખકડાવો ને તો હાવ હાવ કરે ને તો ભાગજો હો કાંઈ વાંધો નહીં મુઠ્ઠી વારી કાંઈ વાંધો નહીં છો હારું હાલો કાઈ વાંધો નતા જોઈ વિચારીને અંદર જાજો હો કાંઈ વાંધો નહીં બેન. અલે આ તારું લેતી જા એ ભૂરી બાય બાય ગઈ તો સોતરા નહીં કે ભાગી ગઈ એલા છે કોઈ રાજમાં હાજર એ રાજમાં છે કોઈ હાજર રજ કઈ આવડું મોટું રજવાડું રેઢું હોય ભલા માણા તો આપણે કોણ અહીંયા આપણે કોણ હા આપણે અહીંયા પ્રધાન રાયડું નાખમાં કેમ ભાઈ ગુરખો કે કેમ જેના મનમાં ગુરખો કવી કે તો ગુરખો જ છો ને તું ગુરખો કેને કહેવાય તું એ કર્યું હું રાજમાં ચોકી બેરા ચોખી ફેરો કરતા હોય ને એને ગુરખા જ કહેવાય કોને કીધું હું કહું જો દા હા તમને ખબર ન હોય તો હું કહું ગુરખો કેને કહેવાય કોને કહેવાય આ સોસાયટી છે હા આ શેરી છે હા એમાં ચોકી ફેરા કરતા હોય ને હા એને ગુરખો કહેવાય હા. આ તો રજવાડું હોય તો રજવાડામાં ચોકી ફેરા કરતા હોય હા. ને એને પ્રધાન કહેવાય હા તો પ્રધાનજી બોલો જી કયું નગર છે ને કોણ રાજા રાજ કરે ઈ આય મને ક્યાં ખબર છે તો કોને ખબર છે તમારા બાપુને પૂછવું પડે પૂછતા આવો જાઓ પૂછતો આવું. હા એકાદું માઇક્રોફોન હોય તો દ્યો બાપુ પાસે. આ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી બાપુ આપણું આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે બાપુ હરે પ્રધાનજી બોલો પિંગલગઢ નગરી છે ને ભટિયા રાજા રાજ કરે છે. જો ગોરદાદા હા પિંગલગઢ નગરી છે હા અને રેઢિયાર રાજ કેવા બાપુ કઈક બોલ્યા બાપુ તમે હું બોલ્યા ઉપર મારો, તમે હું બોલ્યા બાપુ બાપુ આ અડી ગયો આ ડ્યુટી હતી પણ બાપુ તમે ધીમે ધીમે બોલો તો ખબર પડે પ્રધાનજી બોલો પિંગલગઢ નગરી છે અને ભટિયા રાજા રાજ કરે છે આમ હરવેકથી બોલાય આજ બાપુ હું ખાઈને એવા ખબર આમ જો ગોરદાદા હા પિંગલગઢ નગરી છે હા પટિયાર બાપુ રાજ કરે છે હા તમારે રાખવું છે રાખ આપણાથી ઉપડે નહીં આવડું બધું તો બોલો ને શું હતું તો જઈને તમારે મહારાજ ને કયો શું કહું દાદા અંદર આવવાની રજા માગે હે હા દાદા હા ભલા માણા હા અમારા રજવાડામાં ત્રણ દાદા ને તું ચોથો દાદો આવ્યો ક્યાંથી એક રજવાડામાં ત્રણ દાદા હા અમારે એક રજવાડામાં ત્રણ દાદા કોણ કોણ ગણાવવા પડશે હા જો હનુમાન દાદા એ બધાયના દાદા હોય અમારા રજવાડામાં પેલા હોય હા પછી એક તમારી સામે બેઠા એ હા અને એક તારી સામે ઉભા એ તું શેનો દાદો તો અમારા રજવાડામાં તું શેનો દાદો ભાઈ એટલે પ્રધાનજી બોલો જી તારો દાદા અ, તારા બાપુનો દાદા અ, અને તારી 6-7 પેઢીનો દાદા હે હા એલા દાદા હા અમારા રજવાડામાં કયા લીટો કરી ગયો ભાઈ લીટા કરી જઈ દાદા હોય તો બીજા દાદા આવ્યા ગોર ક્યાં? દાદા એ ઓ ગાંડા એમ કયો ને ગોર દાદા ને કોક ધોલા રે કાંઈ નો ધોલારે એમ ગોર દાદા હા
તો બાપુને શું કહું? જઈને કહી દ્યો શું કહી દઉં? ભૂદેવ અંદર આવવાની રજા માગે. તો એમ ભૂદેવ કહેવાય, ડાયરેક્ટ દાદા વાળું ન થવાય. હા એમ કાંઈ વાંધો નહીં, કરશો. અહીંયા ઉભા રહ્યો. અહીંયા જ ઉભો. બાપુને પૂછતો આવું. ઘણી ખમા મહારાજ, ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ કોઈ ગોરદેવ અંદર આવવાની રજા માગે બાપુ, તમે કહેતા હોય તો આવવા દઉં. અરે પ્રધાનજી, જી મહારાજ. ગોરદેવ જો રાજગોર હોય હોય તો માન છે અંદર આવવા દ્યો. નક્કર જો રખડતા પકડતા હોય હોય. તો ડેલીએ સુખ આપીને રવાના કરો. હલો એ અર્જુન અદા, બોલો. રાજગોર છો કે પછી ખહુરિયા? રાજગોર સૌ કે ખહુરિયા પ્રધાનજી બોલો. બેઠા એમ બધાને પૂછતો શું આપણા બે માંથી ખહુરિયું લાગે કોણ? અદા હા એ વાતની ચોખવટ ન કરવાની હોય. હા હવે તમે રાજગોર હોય હા તો અમારી બાપુની રજા છે, હા અને જો સફર પગા હોય હા. તો સામે ડ્રેસિંગ રૂમ તો હાલો રાજગોર જ છે. એમ થોડું ભલા મને કઈ ધોયડું જવાય. તો રાજગોર છો? હા અમાર બાપુ જો, હા હું તમને શું કહું છું, શું કહેશ? અમાર બાપુ અત્યારે હુતા હોય બરોબર, હા એને ઉઠાડ્યા છે, હા અડધી નીંદરમાં આવે, હા એનો મગજ ફોલ્ડિંગ છે, ઓશિકા નીચે પડ્યો હોય હા બરોબર, જો લેવાનું ભૂલી જાય હા તો તમે તમારી તૈયારીમાં રહેજો, કાંઈ વાંધો કેમ કે નહીં. એનો ઉપલો માળ અત્યારે હાજરમાં ન હોય. તું તો મારી બાજુ રહીશ ને. હા આવે ને તારી બાજુ ઠીકાવા. હાલો કમાન બાપુ કમાન થાવ ભા. મહારાજ પઢિયાર ની જે થાવ મહારાજ. અરે ગોરદેવ, આપ ક્યાં છે? હું કઈ તરફ જઈ રહ્યો છું? હા મહારાજ, જો આવવાની વાત કરતા હો ને મહારાજ તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું નારિયેળ લઈ તમારા પુત્ર પ્રતાપ સાથે જીલાવા આવ્યો છું મહારાજ. નહીં નહીં પંડિતજી, વાત તો ખરાબ નહીં બને. એ! કારણ કે પોકરણગઢના રાજા અજમાલ સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે. બાપુ જરાક રહી. પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો. જરાક રહી ગયો બાપુ. આ નાક પાસે સરકતી ગઈ. ઓય બા. બાપુ સારું કરીને અડી ગયો. કાંઈ વાંધો નહીં, હું એને બહાર કાઢું છું. તમે આસન ગ્રહણ કરો. વાં કરો તો આસન ગ્રહણ. હાલો ખુરશી લઈ દઉં. આઈ બેસી જાઓ. આઈ બેસી જાઓ. ગોરદાદા હા હાલો તમે ઘર ભેગા થાવ. ગોરાણીમાં રાહ જોવે જાઓ. એનો એમ મારા નહીં. મારામાં ફોન આવ્યો. તમારા બાપુ એટલા બધા ગરમ કા? એ કે અર્જુન અદાન મોકલો તો ઘરે. મેં કીધું હમણાં આવે. હે બાપુ એટલા બધા ગરમ કેમ છે? બાપુ ગરમ ન હોય? કા કેમ હોય? બાપુ નીચે સગડી પડી જો છે કે નથી? ઈ તો સમજાયેલ બાપુ છે ને ગરમ છે. હા બરોબર છે. તું શેનો ગરમ થયો એટલો તો બધો? હું ગરમ ન થાવ? કા એ બાપુ નાય હા. એ પાણી ગરમ ગરમ આવતું હોય, હું અહીંયા બેઠો હોય તો હું ગરમ ન થાવ? એમ નહીં. તો જો આપણે બે દેશી માણસ, હા આપણે બે દેશી માણસ. આપણે બે દેશી હાલે શું? વાતચીત. હા એમ ચોખ્ખો પાડો અદા. હા દેશી વાતચીત હાલે. અને ઓમ તો અદા પાસે આપણે બે એક રાશિ નહીં એક માણસ. રાશિના માણસ. હા બોલો ને. હું શું કહું, હું કહું એકવાર હજી ટ્રાય મારવા જવાનું થાય. ટ્રાય મારવી. હા એટલે એ મોલ્ડિંગ મશીન છે. મેં એમ ક્યાં કીધું મશીન છે? એમને તમે એમ કહો ટ્રાય મારવી એટલે એ કઈ મોલ્ડિંગ મશીન ની ડાય તો નથી. તમે ઘડિયા ઘડિયાની ટ્રાય કર્યા કરો. કા બાપ? એક વાર તો કઈક પટાઈ જાને. પટાવું? હા પટી જ જાય ને ભલામણ. ગીત ગા એક બે. ના ગીત નથી ગાવું. કા એ બાપુ અત્યારે મૂડ નથી. કઈ વાંધો નહીં, તો તારી રીતે પટાઈ જા. પટાવતો જો બાપુ ખોટો કાળો કકડાટ ગોરદાદા કરે છે. બાપુ તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. આવવા દઉં? પ્રધાનજી, બોલો. ગોરદેવને અંદર આવવા દો. અંદર આવવા દઉં. જો બાપુ બહુ હે ને અતિ ક્રોધ નહીં કરવાનો. હો બાપુ ક્રોધ હે ને શરીર માટે સારો નથી. મારા હમું નો જોયું નહીં, તમારા દોણા હમું તો જોઉં. હાલો ગોરદાદા. બાપુ હવે નો બોલું. બોલું તમારે માના આવો. કેમ ઓલા ફટાકડા કેમ ફૂટે? દિવાળીના બે ખુતરી બોમ્બ રહી ગયા હતા ને ફોડતા જ, પણ ભાઈ અડી ગયો બાપુ. લગભગ હવે લંગડો થઈ ગયો. હાલો આમ જો. હા હા પાડી છે. હા ફટાફટ બોલજો કાંઈ વાંધો નહીં. બરોબર. જાજી વાર ન લગાડતો નકર વયા જાહે ને હા તો પછી હાવ રહે ને. હવે આવે ન આવે ની ગેરંટી નહીં. ઈ ન આવે કાંઈ હું વાંધો વયો જાય. બરોબર. હાલો. અરે મહારાજ પઢિયાર, તમારી વેર ઝરની બાજી સુધારવા કે વધારવા નથી એવો મહારાજ. પણ મહારાજ આ બ્રાહ્મણ નું સંતાન છું. જો નારિયેળ નો સ્વીકાર નહીં કરો ને તો બ્રહ્મ હત્યા કરીશ. બ્રહ્મ હત્યાનું પાપ આપને અને આપણી નગરીના શિરે રહેશે. માટે એકવાર વિચાર કરો. નહીં નહીં પંડિતજી, એવું ન બોલો. પ્રધાનજી, જય મહારાજ. રાજમાં છે બેટા પ્રતાપને બોલાવો. નકર પોકરણગઢના રાજા અજમાલ એમ તો પટિયારો બાયલે છે, તે માટે જ આ નારિયેળ સ્વીકારો. કાંઈ વાંધો નહીં બાપુ, હમણાં જ બોલાવી દઉં. પતુને બોલાવવાના 800 રૂપિયા રોકડા દેવા પડશે હવે. એમાં કોઈનું ન હાલે બાપુ. એ દેવા પડે એમાં ન હાલે. અત્યારે મોંઘવારી પ્રમાણે લઉં છું. પ્રધાનજી, બોલો. રાજમાં છે બેટા પ્રતાપને બોલાવો. બાપુ તમારો પતુ બોલાવવાનો હમણાં જ બોલાવી દો. હાલો બોલાવી દો. ગોદાદા હા તમે આ બાજુ આવો તો.
બોલો. તમે અમાર બાપુને એમ કહો છો હા કે નારિયેલ નહીં સ્વીકારો હા તો આ અમાર બાપુનું ધાધર થાય એમ. એમ મેં નથી કીધું. પ્રધાનજી હા રાજમાં છે બેટા પ્રતાપ. પ્રતાપને બોલાવો. બોલાવો 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 આ બેહી જાઓ. ગોદ દાદા તને એટલે બહુ હરખ હો. હરખ નહીં. તો તમે એમ કહો છો કે નારિયેલ નહીં સ્વીકારું તો બ્રહ્મત્યા કરી છે એમ. હા અને બ્રહ્મત્યાનું પાપ અહીંયા લાગશે એમ. હા આલ્યો કરો બ્રહ્મત્યા. આમાં ક્યાં ધાર જ છે. ધાર ન હોય તો કાંઈ નહીં, હણી તો છે ને. અને કાંઈ કામમાં ન આવે. આણી કામમાં આવે. હાંજે મોતીચૂરના લાડુ કાઢવાનું. આ એને આને નીકળી જાય. કાંઈ વાંધો નહીં. બાપુએ શું કીધું? બાપુએ કીધું પતુન તો બોલાવો. બોલાવો. કેનો? ઈ તમે બે નક્કી કરી કાંઈ લો. વાંધો નહીં, હાલો પતુન બોલાવી દો. જો તમે એક બાજુ આ વયા જાઓ. ન્યા નથી જાવ. એ આમ જવાનું કહું ન્યા પણ સિંહાસણ છે, રોહડું નથી, ધોઈડા જાવ. બે જાવ અહીંયા. એટા બેહો ન્યા. હાલ આવી ગયા લા? મારે બાકી હો ખાવાના. તમે એકલા એકલા જઈ ભાઈ ખાવે એમ ન હાલો. હે આજે પ્રધાન બોલાવે પડતા બ્યાહ વજે રે. પ્રધાન બોલાવે પડતા બ્યાહ વજે રે. આવજે રાજને દરબારી, આવજે મિલકતના રાજ. પ્રધાન બોલાવે પડતા બ્યાહ વજે રે. એ આવો પતુ બાપુ આવો. એ હા ખમણગર બોલાવવાનું કારણ ક્યાં હતા અત્યાર સુધી? હે ક્યાં હતા? તમને કહું બોલો ને. મારે કઈ કામ નથી. કામ પડ્યા તમારા પપ્પાને. જો પપ્પા પતુ આવ્યો. અરે પિતાના ચરણોમાં પૂર્વ પ્રતાપના નમન હોય. કહો પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ. સુખી થાઓ બેટા પ્રતાપ. બાપુ મેં દઈ દીધા તમારા બદલા. હાલ છે કેમ થાય? અરે બેટા પ્રતાપ, પોકરણગઢના રાજા એમની દીકરી સગનનું સિપેડી પણજી પધાર્યા છે. તે સિપર તારે સ્વીકારવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી ના બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલની સાથે આપણે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 22 ના બોલા છે. માટે એમના લીલુડા સિપર નહીં, એના તલવારના ઘા ઝીલવાના હોય. અરે પ્રતાપરાય, આટલો બધો ક્રોધ કરોમાં જો નારિયેળનો સ્વીકાર નહીં કરો ને તો એ બ્રહ્મહત્યા કરીશ. એ બ્રહ્મહત્યાનું પાપ આપને ને આપની નગરીના શિરે રહેશે. અરે નહીં નહીં પિતાશ્રી, કહેવતની માલિકો કીધું છે, ઝેરીના તાતણા સંતાન ઝેરી થાય છે. જેના બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. તો સ્વીકારી લો બેટા પ્રતાપ. અરે ભલે પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમલનો શું ભાર છે. જો આપની આજ્ઞા હોય ને તો પુત્ર પ્રતાપ નારિયેળ સ્વીકારવા માટે તૈયાર છે. બાપ કે હું બધું ગગો કે હું બાપુ ઉપર મારો ને ઉપર મારો. બસ હવે બેહી જાઓ. એલા બાપ આ ક્યાં ભાગી ગયા બે? મારા ગધેડા મને હલવાડીને તમે હલવાઈ ગયા? લગન પેલા ફટાકડા ફૂટ્યા હો. લગન પેલા ફટાકડા તો ફૂટ્યા. જોઈ લીધો અમારો મુરતિયો? એમ નો હાલે. કેમ નો હાલે? જોવો પડે. જોવાનો. હા, પકડો. એટલે મારે પકડવાનો. હા તો પકડવું જ પડે ને. કાંઈ વાંધો નહીં, આજે મેં પકડ્યું. જોઈ લ્યો તમે તમારે અમારો મુરતિયો જોઈ લ્યો. પછી કાલ સવારે
ચેક કરવા દે મને. હા તો કરી લેજો. એ ભાઈ હા એમ કેમ એમ કરો બધું. ઈ બાજુ માપે કા કાકા હજી હમણાં પરમદી કોઠાડીયા રોડ ઉપર એક સરી ભરાવી દીધી હતી આને. એટલે એમાં એને જ મેળવે. આ બધું રેડી. એ બધું રેડી છે. તું એમ કેમ કરો ભાઈ? ભામણ શોખ ભંગારી હરાવ. જોવું તો પડે ને, અમારે એટલે દીકરી આવી દેવી. રીતે કોકના છોકરાનું હોય. તમારે દીકરી દે અમારે હું દીપડો દેવો છે? આ બધું સાંભળે હે સાંભળે સાંભળે જ કરે ને ભલામણ કઈ બેરો થોડો છે. બધું સાંભળે. ના કઈ બરોબર છે હાલ. ના કઈ બરોબર છે નહીં ને આ કઈ જોઈ લે. બોલે તો હે ને. બોલે તો ખરા ને બોલે. ભલામણ. બોલાવ. હા તમે કરી ને પતુ બાપુ આપણી આબરૂ ઉપર સવાલ આવીને ઊભો છે. બોલવું પડશે તો અદા આ પાડશે. બોલો. મામા મામા બોલો ને બાકી હજી એક વાર બોલાય તો. હજી એકવાર બોલો. હા. સાંભળી લેજો પછી હવે હવે ત્રીજી વાર હવે નહીં બોલો. ના સાંભળી લો. સાંભળશો ને? હા બોલો કાકા. કાકા રેડી હાલો. રેડી ને? હજી આમાં કઈ તમને શંકા હોય તો કહી દેજો, પછી કઈ ન કહેતા. હવે કાંઈ તો વાંધો નથી તો જૈન મહારાજ ને કહી દો. શું કહી દઉં? ભૂદેવ ને મુરતિયો ગમી ગયો. હે? હા ઓ માય ગોડ. બાપુ આ પેડક રોડ વાળા બધા કહેતા હતા ને આપણો પતુ ગાંડો ને બાડો ને લૂલો ને લંગડો ને બાપુ આ ગોરદાદાને ગમી ગયો. જો ગાંડાવ ગોરદાદાને ગમી ગયો. પતુ તારો મેળ પડી ગયો. આપણો પતુ ગમી ગયો ગોરદાદા. પ્રધાનજી તો નારિયેળ જીલાવી દો. મને થોડુંક આવડે છે તો હું જીલાવી દઉં. ગોરદેવને કહો. આ ગોરદાદાને કહું પતુ બાપુ અહીંયા આવતા રહ્યા. ડાબો હાથ ખાલી કાઢીને જમણા પગનું મોજું કાઢીને અદાને હુંગાડવાનું કીધું. હાલ એવું આવે વિધિમાં. હે આવતું હોય તો જ કહેતો હોય ને એમને થોડોક કહેતો હોય એવું. ગોરદેવ કોણ છે? તમે તો વિધિ કેને કરવાની? તમારે. હા તો તું કરવી તું કર લે તો હું નીકળી જાઉં. પણ હું કરું પણ મારામાં આવી હોય તો જ હું અદા કહેતો તો હોય. મને ખોટું કરવા ન દે. કહેતો હોય. તો મને કરવા દે. હા તો તમે કરો. તું સાઈડમાં બેસી જા જા. ક્યાં બે જાવ? હાલો કાંઈ વાંધો નહીં, તમે ચાલુ કરો. મારું પણ આગળનું નારિયેળ લઈ જો તો ખરા પતું. એમ લઈને આવ્યો. હાપડથી લીધું ગુંદાવાડીમાં. તું લઈ આવ્યો. હાલ હાલો ક્યાં જવું? હાલો હાલો આપણે તઈ નહીં જવાનું કે તમારે બેન? તું બેસી જા જા. તમે કયો હાલો. લાદી ભાઈ. હેલી લુડનારી એરા જીલો ભરતા પરાય સોનેરી નારિયેર જીલો ને એ જીલો રે જમણે હાથે ભરતા પરાય સોનેરી નારિયેર જીલો ને એ પિતાજીના માન તમે રાખ્યા ભરતા પરાય ગુરુદેવના માન તમે રાખ્યા રે એ સોનેરી નારિયેર જીલો ભરતા પરાય લીલુડા નારિયેર જીલો ને સોનેરી નારિયેર જીલો ને. હાલો પ્રધાનજી, બોલો જી. મારું કામ પતી ગયું, હું ઘરે જાઉં. અરે ભલા માણા એમ થોડું ઘરે વયું જવાય કે? તો બહુ શીખણા તમે દાદા. તો જીવડા જીવડા તોડે છોડી તો પછી એ તમારું કામ પૂરું થઈ ગયું? પૂરું નારિયેળ જીલાવી દીધું? જીલાવી દીધું. તો બાપુને પૂછતો આવું. પૂછતા આવો, કઈ કામકાજ છે કે નહીં એમ? કાંઈ વાંધો નહીં. બાપુ બોલો પ્રધાનજી. ગોરદાદાએ પતુને નારિયેળ જીલાવી દીધું છે? હરે પ્રધાનજી, શું? ગોરદેવને કહો હું કે તમામ કામ તમારે કરવાના છે. ગોરદાદા હા તમે બ્રાહ્મણ છો ને? તો હટાણુંથી હું લાગતો હતો તને? તો આ કામ બધાય તમારે જ કરવાના છે. તમારા રાજમાં ગોર નથી? અમારા રાજમાં ગોર છે ને, ક્યાં? એ ગયા છે અત્યારે ચાઇના ફરવા. ચાઇના? હમણાં મેરેજ થયા ને નવી નવી, જયભાઈ ની હગાઈ થઈ, નકર એ જવાના હતા, લગ્ન થઈ ગયા હતા. એવું છે? હા, એની જો મોબાઈલમાં મથે જો. એ ભાઈ જોઈ જોઈ છે ને બાકી જો જા. હા કામ બધું તમારે કરવાનું છે. એક આયરે કહી દે હું શું એક કરું? આયરા કહી દઉં. હા લગ્નના મુહૂર્ત કાઢવાના છે, હા ગણેશ બેહારવાના છે, હા. કંકોત્રી લખવાની છે. હા બરોબર? કાંઈ વાંધો નહીં, કામ બધું થઈ જાય. બધું થઈ જાય. કંકોત્રી ક્યાં ક્યાં લખવાની કહી દઉં કે યાદ છે? કહી દે ને, મને થોડી તમારા વ્યવહારની ખબર હોય. હા તો કહી દઉં. કહી દે. જો હા પેલી કંકોત્રી લખવાની કચ્છમાં કચ્છમાં કોને? આશાપુરા. હા પછી? બરોબર? હા બીજી લખવાની પાકિસ્તાન.
પાકિસ્તાનમાં હેગા હે હા અમારા છે ને બાપુના કોણ હિંગળાજમાં. હા પછી પછી ત્રીજી લખવાની દેવ. દીવમાં કોણ છે દેવમાં અમાર હુરાપુરા. અહીંયા હા નિવેદય થતા છે ને નિવેદ થાય ને શેના તીખી વેફરના ને સિંગના. કાંઈ વાંધો નહીં એટલે કંકોત્રી ક્યાંય એક દેવક સ્થાનનું રહી ન જાય. કાંઈ ન રહી જાય બરોબર. અને આ શેરીમાં બધે બબે દિયો. બબે કેમ કે બાપુ ક્યાંય મૂક્યું જ નથી. દક્ષિણા તો દેહો ને દક્ષિણા ભલામણ દેવાની જ હોય ને. તો વાંધો મોઢું નહીં. બાંધીને દેવી. શેનું કોથરાનું કોથરાનું જ હોય ને. કાંઈ વાંધો કાંઈ નહીં. વાંધો નહીં ચાલુ હવે કરો. જો બધું કામ પૂરું થાય ને ત્યાં સુધી તું હોય વચમાં ન આવતો હું વૈશમાં ન આવું. હા પણ એકેય કામ બાકી ન રહી કાંઈ ન જાય. રહીએ બાકી બરોબર. હા ચાલુ કરો હાલો. હે આહા જે પેલા રે પાના રે ગોર દેવ ફેરવે રે એ પેલે પાન લગનિયા ના હોય પેલા રે પાનામાં વિછીડો બેસતો રે અરે ઓ ગુરુદા, તો બીજું પાનું ફેરવો.
પ્રધાનજી બોલો જી. હવે બધું પતી ગયું, હવે કઈ પતાવવાનું હોય તો કયો. હવે મને પતાવી દ્યો તો થાય. તમે અહીંયા જાનમાં આવો તે દી બધું પતી ગયું. બધું પતી ગયું, લગ્નના મુહૂર્ત કાઢ્યા. કાઢાઈ ગયા. શું આવ્યા? પૂનમ ને સોમવાર બાપુને પૂછતો આવું. પૂછતા આવો. કણી ખમા મહારાજ, બોલો પ્રધાનજી. લગ્નના મુહૂર્ત આવી ગયા છે. પૂનમ ને સોમવાર. તો પ્રધાનજી બોલો. સારો જાનની તૈયારી કરાવો. કાંઈ વાંધો નહીં. હાલો આપણે જાનની તૈયારી કરી. તમે બાપ દીકરો બે ફટાફટ દાઢી કરાવતા આવો તો હું હમણાં આવું. બાપુ તમારી દાઢી બાકી હતી, તમે કહેતા હતા કે મારે બાજુ ઉપર મારો, ઉપર મારો. બાપુની ડ્યુટી છે, હકીકત ડ્યુટી હતી. કાંઈ વાંધો નહીં, હું આવું, તમે જાઓ. હાલો ગોર દાદા, હા ફટાફટ અમે જાન લઈને હમણાં આવી છીએ. હા બરોબર. તમારા મહારાજાને કહીજો હું કહું. અમારું રજવાડું છે મોટું, હા જાન આવશે જાડી, હા ઉતારાની વ્યવસ્થા રાખે મોટી, હા અને આપણો ઉતારો નોખો. કેમ તારો નોખો? કેમ કે આપણે માણા વસર મેળે નો આવે. એવું છે, હા કાંઈ વાંધો નહીં. બરોબર. હા હાલો ફટાફટ અમે હમણાં જાન લઈને આવી. પિંગળ ગઢથી ને ગુરદેવ ચાલિયા હરેલો. અરે પિંગળ ગઢથી ને ગુરદેવ ચાલિયા હરેલો. અરે જાવા કાઈ પોકરણ ગઢનો જાડજો. એ હાથ પિંગળ ગઢથી ને ગુરદેવ ચાલિયા હરેલો. આજે પિંગળ ગઢથી ને ગુરદેવ ચાલિયા હરેલો. વીરા પ્રધાન, ગોરદેવો ગયો એટલે ઘણો સમય થઈ ગયો, માટે તપાસ કરો. આવતા જ જણાય છે. મારા જજમલની જે થાવ મહારાજ. હા ગોરદેવ, આજે મારી દીકરી સગુણાના નારિયેલ ક્યાંથી લઈને આવ્યા છે? મહારાજ ઘણા રાજ ફેરો, ઘણા રજવાડા ફેરો, છેલ્લે છેલ્લે પિંગળગઢ નગરી આવી. પિંગળગઢ નગરીના રાજા પઢિયાર એમના પુત્ર પ્રતાપરાય સાથે બેની સગુણાના નારિયેલ જીલાવીને આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, અફસોસ અફસોસ. હા મહારાજ, જતા પહેલા મેં પણ કીધું તું ને કે જે દેશ કે જે રાજ્યની અંદર નારિયેલ જીલાવીને આવ્યું હોય તમારે માન્ય રાખવું પડશે મહારાજ. માટે જેવા બેની સગુણાના લેખની અંદર કોઈ મેઘ ન મારે. ટૂંકી વર્ધુના લગ્નિયા છે, માટે માંડવડા રોપવાની તૈયારી કરો મહારાજ. કે લગનનો માંડો પડો રોય પોને રાત રાની બેની